ભક્તિધર્માત્મજમ કૃષ્ણમ દ્વિજેન્દ્ર કુલભૂષણમ સાવર્ણી ગોત્ર તિલકમ વંદે સદ્ધર્મ રક્ષકમ. આપણા નિજ મંદિરમાં વિરાજમાન અનંત કરોડો બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ, રાધારમણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ વગેરે દેવોના દિવ્ય સાનિધ્યમાં એ જ દેવોનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આજે સંપન્ન થયો. જેમની પ્રેરણાથી આ દિવ્ય મંદિરનું નિર્માણ થયું, જેમની પ્રેરણાથી અને જેમના માર્ગદર્શનથી અને જેમના વક્તાપદે આપણે આ દિવ્ય મહોત્સવ માણ્યો. મહોત્સવમાં વિવિધ કાર્યક્રમો માણ્યા, સાથે સાથે ભગવાનના દિવ્ય કથા પ્રસંગોનો પણ આપણે લાભ લીધો. એવા આપણા સૌ કોઈના મોક્ષ માર્ગના પથદર્શક પૂજ્યપાદ ગુરુશ્રી પૂજ્ય વેદાંતાચાર્ય આનંદ સ્વરૂપ સ્વામી, પૂજ્ય પૂર્ણ સ્વરૂપ સ્વામી, પૂજ્ય બાલમુકુંદ સ્વામી, પૂજ્ય અમૃત સ્વામી, પૂજ્ય યોગેશ્વર સ્વામી, ઉપસ્થિત તમામ બ્રહ્મનિષ્ઠ સંતો, પાર્ષદો, તમામ ભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. 9 દિવસ સુધી ઘણી વાતો આપણે આપણા જીવનમાં ઉતારવા જેવી આ ઉત્સવના માધ્યમથી માણી છે, પ્રાપ્ત કર્યો છે. આમ તો ફારસી ભાષાનો એક બહુ સુંદર મજાનો શબ્દ છે મીર, જેનો ગુજરાતી અર્થ થાય છે નેતા, આગેવાન, લીડર. ફારસી ભાષાના એ શબ્દનો પ્રયોગ કરી અને એક શાયરે ખૂબ સુંદર મજાની વાત કરી છે. મને લાગે છે પૂજ્ય ગુરુશ્રી માટે કદાચ એ વાત કરી છે. શબ્દને સમજવાનો થોડો પ્રયત્ન કરજો. સતત ચાલી રહેલા કાફલાનો એ મીર છે રૂસવા. સતત ચાલી રહેલા કાફલાનો એ મીર છે રૂસવા. મંઝિલને ગણી મુકામ એને ઠરવું નથી ગમતું. કાફલો એટલે આ બધા સંતો અને એના મીર, એના આગેવાન એટલે પૂજ્ય ગુરુશ્રી. બે અર્થ કરી શકાય આ વાતના. મને એક બીજી પંક્તિઓ યાદ આવે છે. રાખમાંથી અમે બેઠા થવાના, જલાવો તમે તો એ જીવી જવાના. ગુરુશ્રીએ જે આ સંતોનું ઘડતર કર્યું છે અને આ સંતોના જે નિર્માણ કર્યા છે, એ સંતોની કેટલી તાકાત છે. મુક્તાનંદ સ્વામીને ભગવાન શિવજીએ પૂછ્યું, સત્સંગમાં બહુ પ્રસિદ્ધ વાત છે, કે સ્વામી તમારી તાકાત કેટલી? આ તુંબડું તૂટી ગયું છે ને તમે સાંધી શકો? મુક્તાનંદ સ્વામી કે ના મહારાજ, મને તુંબડું સાંધતા ન આવડે. મહારાજ કહે કે સ્વામી તમારી તાકાતને તમે જાણતા નથી, પણ કોઈ પામર જેવો જીવ હોય એનું પણ કાંડું પકડીને તમે જો અહીંથી ફગાવન તો અક્ષરધામથી ઓરો ન રહે. એમાં એક સંતની અંદર એટલી તાકાત છે. અમે રાખમાંથી એ બેઠા થવાના, જલાવો તમે તો એ જીવી જવાના. ભલે જળને સિંચો તમે તે છતાંય અમે ભીત ફોડીને ઉગી જવાના. દખો તમારે તમે સૂર્ય માફક. માયાને પણ ચેલેન્જ આપી દે. દખો તમારે તમે સૂર્ય માફક. ટાંકાનું પાણી નથી અમે, પણ સમંદર ભર્યો છે ન ખૂટી જવાના. દખો તમારે તમે સૂર્ય માફક. સમંદર ભર્યો છે, કેટલુંક બાષ્પીભવન કરી લેશો તમે અમારામાંથી, ન ખૂટી જવાના. અને પછી જે આત્મવિશ્વાસ ગુરુશ્રીએ ભર્યો છે આ સંતોની અંદર, ચલો હાથ ઝાલો ડરો ન લગી રે. આવો અમારો હાથ પકડી લો, ચલો હાથ ઝાલો ડરો ન લગી રે. તરી પણ જવાના ને તારી પણ જવાના. અને છેલ્લે બહુ મજાની વાત કરે છે કવિ કે એક વખત અમારી પાશમાં તમે આવી ગયા
હવે આમાંથી છૂટવાનો પ્રયત્ન ન કરતા છૂટી નહીં શકો. શું કામ? તો કે અમે જાળ માફક ગગન આખું ચાલ્યું. અમે જાળ માફક ગગન આખું ચાલ્યું. ખાલી ભારતમાં રહેતા હોય એના જ કલ્યાણની વાત નથી. આખા વિશ્વમાં ગમે ત્યાં હોય, એક વખત આ સંતના યોગમાં આવી ગયો એટલે એ પછી એમાંથી નીકળવાનો નથી, અક્ષરધામ સુધી પહોંચવાનો છે. અમે જાળ માફક ગગન આખું ઝાલ્યું, અમે એકે પંખીને છોડી જવાના, રાખમાંથી અમે બેઠા થવાના, જલાવો તમે તોય જીવી જવાના. એવા સંતોની ભેટ પૂજ્ય ગુરુશ્રીએ. આ બધી વાત મેં તમને એટલા માટે કરી કે આમ તો જોવા જઈએ ને તો સીધા સાદા સરળ આ સંતો દેખાય, અને બહુ દેખાય તો થોડા ભણેલા છે, એજ્યુકેટેડ છે એવું દેખાય. પણ માત્ર લૌકિક દૃષ્ટિથી આ સંતોને માપીએ તો મપાય એવા નથી. અહીંયા મહંત તરીકે પૂજ્ય ક્ષમાસાગર સ્વામીના ગુરુશ્રીએ મૂક્યા છે. દેખાવમાં એકદમ સરળ, સીધા સાદા. અમે બધા સાથે ભણતા ને પૂજ્ય યોગેશ્વર સ્વામીની સાથે. યોગેશ્વર સ્વામીના શિષ્યોમાં, અર્થાત શિષ્યો મતલબ એમની પાસેથી જેમણે વિદ્યા અભ્યાસ કર્યો છે, એમાં સૌથી સરળ પ્રકૃતિના કોઈ હોય તો પૂજ્ય ક્ષમાસાગર સ્વામી, અને બીજો નંબર મારો, એમ હું કહું છું. મારે તો મારું કહેવાય ને આ બધા કહેતા હતા એટલે કહું છું. અમે ગમે ત્યાંથી છટકી જઈએ, સમજો. અમારામાં સાધુતાનું ઘડતર કરી અને અમને અહીંયા સુધી પૂજ્ય યોગેશ્વર સ્વામીએ ગુરુશ્રીની આજ્ઞાથી પહોંચાડ્યા છે. પણ ક્ષમાસાગર સ્વામી એક એવું વ્યક્તિત્વ છે, જન્મથી સાધુ છે. એવા સંતની ભેટ ગુરુશ્રીએ મેલબોર્ન વાસીઓને આપી છે. બહુ ભાગ્યશાળી છો તમે. જો કે બધા સંતો અહીંયા જે રહેવાના છે, પૂજ્ય કીર્તન પ્રિય સ્વામી, પૂજ્ય ઉત્તમ સ્વામી, ભાર્ગવ ભગત, બધાય સંતો પૂજ્ય ગુરુશ્રીના ખૂબ જ કૃપાપાત્ર છે. એવા સંતોની ભેટ આપી છે. પૂજ્ય યોગેશ્વર સ્વામીએ તો અહીંયા ખૂબ મહેનત કરી અને આગળ ઘણા બધા સંતોએ ઘણું બધું એમના વિશે કહ્યું. એ સત્ય છે કે એમણે મેલબોર્ન માટે જે મહેનત કરી છે, મને એનો અનુભવ છે. મેં ગુરુશ્રી યોગેશ્વર સ્વામીને ઘણી વખત કીધું હશે કે મુંબઈ સભા કરવા આવો. 4-5 વખત તો મેં ઓછામાં ઓછું કીધું છે કે મુંબઈમાં સભા કરવા માટે પધારો. તો કે સ્વામી નહીં ભેગું થાય, પણ ઓસ્ટ્રેલિયામાં ખબર નહીં કેમ ભેગું થઈ જાય છે. હકીકત તમે બહુ ભાગ્યશાળી છો કે અવડા મોટા વિદ્વાન સંત ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન માટે એટલી બધી મહેનત કરી અને પોતાના અંગની બહાર જઈને આવા મંદિરનું નિર્માણ કરાવ્યું. બહુ મોટી વાત છે. વિશેષ સમય નહીં લઉં, છેલ્લી વાત કહી અને મારી વાણીને વિરામ આપીશ. આમ તો મુંબઈને અને મેલબોર્નને સંબંધ છે, કારણ કે મુંબઈમાં જે રેલવે સ્ટેશન છે ને એનો પ્લાન મેલબોર્નમાં હતો, અને મેલબોર્નનો જે રેલવે સ્ટેશન છે ને એનો પ્લાન મુંબઈમાં હતો. એ આડાવળો થઈ ગયો છે અંગ્રેજોના સમયમાં. એટલે એ સંબંધને લીધે કદાચ પણ અહીંયા આવીને આનંદ બહુ આવ્યો. શું આનંદ આવ્યો ખબર છે? મને ખબર નહોતી કે આટલી નિખાલસતા અહીંના ભક્તોમાં છે, અને સંતો પ્રત્યે એટલો બધો પ્રેમ અને એટલી બધી આત્મીયતા છે. એના દર્શન અહીંયા થયા છે. સાથે ભક્તો, પૂજ્ય ગુરુશ્રીના માધ્યમથી આટલું દિવ્ય મંદિરનું નિર્માણ થયું. જુનાગઢ ધામ આ ખાલી એક સામાન્ય મંદિર ન સમજતા, પણ આ એક ઇતિહાસ રચાણો છે. જેમ વાલીમાં જે મંદિર છે આપણું હિન્દુ ટેમ્પલ, પછી કંબોડિયામાં જે મંદિરો છે, અને એ અત્યારે ઐતિહાસિક મંદિરો કહેવાય છે, એમ એક સમય એવો આવશે કે આપણું મેલબોર્ન મંદિર પણ એવું ઐતિહાસિક સ્વામિનારાયણ મંદિર કહેવાશે. એવા મંદિરનું નિર્માણ થયું છે, અને એના
સાક્ષી આપણને બધાને બનવાનો અવસર ઠાકોરજી આપ્યો છે. પૂજ્ય ગુરુશ્રીના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપ અમને જેવા જોવા માગો છો, આ મંદિરના માધ્યમથી અમારા જીવન એવા દિવ્ય નિર્માણ થાય, આપને રાજી કરી શકીએ, ભગવાન શ્રી હરિને રાજી કરી શકીએ, આ સંતો ભક્તોને રાજી કરી શકીએ, એવા દિવ્ય અમારા જીવન બને, એવી એમના શ્રી ચરણોમાં પ્રાર્થનાની સાથે મારી વાણીને વિરામ આપું છું. બધા ભક્તોને જય સ્વામિનારાયણ. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.